આવ્યા પર્યુષણ પર્વાધિરાજ, ચાલો કરીએ આલોણા આરાધના આજ, આલોણા કરીને આત્મશુદ્ધિ કાજ, પહેરી લઈએ પવિત્રતાનો તાજ। 2020 અને 2021નું અત્યાર સુધીનું વર્ષ જગત આખાને ઉભા રોજ 2020નું મેચ રમાડતું વર્ષ, માનવીની હરણફાળને રોકતું વર્ષ। કુદરત આગળ માનવી તુચ્છ છે, સમગ્ર બ્રહ્માંડને પોતાની કેદમાં લેવાની શેખ ચલ્લી ધરાવતો માનવી પોતાના સ્નેહીજનોને પ્રેમથી ભેટી પણ શકતો નથી। આખી જિંદગી હું દુનિયાનો બેતાજ બાદશાહ છું, હું ધારું તો કરી શકું એવી ભ્રમણામાં આસમાનમાં ઉડતો માનવી કોરોનાના એક વાયરસને એવી લપાટ આપી છે કે તેના સ્મશાન યાત્રામાં કે બેસણામાં 50 વ્યક્તિ પણ ભેગી થઈ ન શકી। અરે તેના અંતિમ સમયે તેના કુટુંબીજનો પણ તેને જોઈ ન શક્યા। આવી ભયંકર મહામારીના સંકટના સમયમાં 2020 અને 2021ના ચાતુર્માસમાં કોઈ પણ આરાધક ધર્મસ્થાનકની આવી કોઈ પણ આરાધના કરી નથી શકતો। આવો વિચારો કેવી રીતે કરીશું આલોચના? શ્રાવકની આલોચના શાંત અને એકાગ્ર થઈ આલોચના બોલી કે સાંભળી પાપનું પ્રાયશ્ચિત કરજો। આલોચના પૂરી થયા બાદ બીજા કોઈ પાપ કર્મોની મોહ માયામાં ન ફસાતા સાંજે સંવત્સરી પ્રતિક્રમણ કરી ક્ષમાયાચનાના ઉત્તમ ભાવો પ્રગટ કરી સિદ્ધત્વ પ્રાપ્ત કરવાની અને એકાવતારી બનવાની પ્રબળતાને પ્રાપ્ત કરજો। મિથ્યાત્વ અને અજ્ઞાનતાના કારણે આપણો આત્મા 4 ગતિ 24.84 લાખ જીવાયુઓના પરિભ્રમણ કરી રહ્યો છે। આ બે કારણે જીવ સંસારમાં સ્વરૂપને ઓળખ્યું નહીં અને વૈરાગ્ય પામ્યો નહીં, પોતાના આત્માને ઓળખ્યો નહીં, પરિણામે મોક્ષની અભિલાષા જાગી નહીં। વૈરાગ્ય એટલે નિર્વેદ, મોક્ષની અભિલાષા એટલે સંવેગ। આ નિર્વેદ અને સંવેગ વિના સમતા અને સુખ ક્યાંથી પ્રગટે? ભૂતકાળનો સાર આમાં આવી જાય છે। કાં તો જીવનને ધર્મના સાધનો જ મળ્યા નહીં, અથવા તો મળ્યા તો તેનો ઉપયોગ કર્યો નહીં, આરાધના કરી નહીં। આ દુર્લભ માનવ ભવને પામીને, ધર્મ અને ધર્મના સાધનોને પામીને જ્યારે શ્રાવક ધર્મની આરાધના કરવા તૈયાર થયા છીએ ત્યારે આત્માને આરાધક બનવા માટે એકમાત્ર રસ્તો છે આલોચના। આલોચના એટલે આત્માનું સંપૂર્ણ બોડી ચેકઅપ, આત્માનો બગાડો શોધવો, આત્માનો મેલ શોધવો। આપણે એક વસ્તુ મેલી થાય, ગંદી થાય એ આપણને ગમતું નથી। દાગીના પણ કાળા પડે તો તરત પૈસા ખર્ચીને ધોળાવી લઈએ છીએ। કપડાં અને શરીર પણ મેલા થતાં બાથરૂમમાં ધોવા મૂકતા અચકાતા નથી। પણ આ આત્માનું શું? આત્મા પર કર્મનો મેલ વધતો જ જાય છે। એ કેમ ચાલે? મારો આત્મા એ જ મારો કિંમતી દાગીનો છે, મૂલ્યવાન વસ્ત્ર છે, માટે મારે આત્માને ધોવો જ છે અને તે માટે આત્મશુદ્ધિ કરાવતી આ છે આલોચના। આજના મંગલ દિવસે આલોચના દ્વારા આત્માનું ભાવસ્નાન કરવાનું છે। મુસાફરીમાં 2 દિવસ નાહવા ન મળે તો કેવી અકળામણ થાય? આપણે તો આત્માને 1 વર્ષથી ભાવસ્નાન કરાવ્યું નથી। આખા વર્ષનો પાપ કર્મ મેલ એક સાથે કાઢવાનો છે। આ 1 વર્ષ દરમિયાન રાગ અને દ્વેષ કરીને, પાપ અને પ્રમાદ કરીને, ઘરકામ અને ધંધાના કામ કરીને, શરીરના કામ અને સંસારના કામ કરીને કર્મ બાંધવામાં કંઈ બાકી રાખ્યું નથી। કોલસાની વખારમાં એ કામ કરનારા ઉજળા હોય છે, આપણા કર્મો એથી એ કાળા છે। તો ચાલો હવે આત્માને ધોવા લાગીએ। વસ્ત્રોને ધોવું હોય તો પહેલાં કાદવમાંથી બહાર કાઢવું પડે, તેમ આત્માને ધોતા પહેલાં સંસારના 18 પાપના કાદવમાંથી બહાર કાઢવા માટે સામાયિક અથવા સંવર તો કરવો જ જોઈએ। પ્રભુનું ભાતું બાંધવાના હેતુરૂપ અપરાધના એકરાર કરવા આલોચના અમૃત માટે માનતા વીરતીના ભાવને ધારણ કરું છું। 18 પાપસ્થાનકના ત્યાગરૂપ સામાયિક અથવા સંવર વ્રતને ધારણ કરું છું। જેમને સામાયિક ન લીધી હોય તેઓએ સંવરના પચકાણ લઈ લેવા જરૂરી છે। દ્રવ્યથી 18 પાપ, 5 આશરોના પચકાણ, ક્ષેત્રથી 14 રાજલોકના પચકાણ, કાળ થકી 3 નમસ્કાર સૂત્ર ન ગણું ન ગણાવું ત્યાં સુધી ભાવથી ઉપયોગ સહિત પચકાણનું પાલન કરવું। એક વિહમ તિવેણમ ન કરેમી મનસા વૈસા કાયસા, 10 પંતે પડીકામી નિંદામી ગરિયામી અપાણ મોસીરમી। સંવત્સરીની આ લાખેણી ક્ષણ કરવું છે મારે આત્મનિરીક્ષણ। પોતાના દોષોને ભાવોની શુદ્ધિપૂર્વક પ્રકાશિત કરવા, એનું નામ છે આલોચના। પોતાના દોષોને આત્મસાક્ષીની સ્વમુખે પશ્ચાતાપ કરવો, એનું નામ છે આત્મનિંદા। આત્મસાક્ષીથી પશ્ચાતાપ કર્યા પછી ગુરુ સાક્ષીએ પશ્ચાતાપ કરવો, એનું નામ છે આત્મગર્હા। તીર્થંકર ભગવંત મહાવીર સ્વામીએ આલોચનાની મહત્વતા બતાવતા ઉત્તરાયણ સૂત્રના 19મા અધ્યાયમાં ફરમાવેલ છે। પ્રશ્ન: હે ભગવાન, આલોચનાથી જીવનને શું લાભ થાય છે? ઉત્તર: ગુરુ સમક્ષ આલોચના કરવાથી જીવ મોક્ષ માર્ગના વિધાતક અને અંધન સંસાર વધારવાવાળી માયા, નિદાન અને મિથ્યા દર્શન રૂપ 3 શલ્યોના આત્માથી દૂર કરે છે। સરળ ભાવના આત્મા પ્રાપ્ત કરે છે। સરળ ભાવને પ્રાપ્ત થયેલ જીવ માયારહિત થઈ જાય છે। માયારહિત થવાથી સ્ત્રી વેદ અને નપુંસક વેદનો બંધ કરતો નથી અને કદાચ પેલા બંધાઈ ગયો હોય તો તેની નિર્જરા કરે છે। સંસાર રૂપી બહુ અટવીમાં રખડતો જાણે અજાણે જે પાપો થઈ ગયા છે
તે પાપોને સાચા હૃદયથી ક્ષમા માંગી અંતકરણથી દુષ્કૃત્યોને મિચ્છામી દુક્કડમ કરવાથી અલોણાનો અપૂર્વ લાભ મળે છે. આ અલોણા કરવા માટે ક્ષેત્ર વિશુદ્ધિ કરવી જરૂરી છે. હવે હું ક્ષેત્ર વિશુદ્ધિ કરું છું. તિક્કુતો અયાયણમ પયાયણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસ્વામી. તિક્કુતો અયાયણમ પયાયણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસ્વામી. તિક્કુતો અયાયણમ પયાયણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસ્વામી. નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોવે સવસાવણમ. તિક્કુતો અયાયણમ પયાયણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસ્વામી. ઈચ્છામી પડીકમ્યુ ઈરિયા વયાય વિરાણાય ગમણા ગમણે પાણકમણે બીયકમણે હરિયકમણે ઓસ્સા ઉતિંગ પણગ દગ્ગ મટ્ટી મખણા સંતાણા સંકમણે જેમે જીવા વિરાયા એकिंद्या बेइंद्या तेइंद्या चौरिंद्या पंचिंद्या अबिया वतिया लेसिया संगाया संगठिया पर्याविया किलामिया उद्दविया ठाणव ठाणम संकामिया जीव्या वौरव्या तस्मिच्छामी दुक्कड़म तसौत्रीकरणम पायसितकरणम विसोयीकरणम विश्लीकरणम पावाणम कमाणम निगाय ठाय ठामे कौसगम अन्नत उसस्येणम निसस्येणम खासीयेणम छीयेणम जम्मायणम उडुयेणम वाइनिस्गेणम बमलिये पित्तमुच्छाय सुमयी अंग संचालयी सुमयी खिल संचालयी सुमयी दीठी संचालयी एवमयी अगारयी अभोगो अविरायो हुजमय कौसगो कौसक धारी जजो जाव अरियंताणम भगवंताणम नमोकारण नपारेमी ताव कायम ठाणेनम मोणेनम जाणेनम अपाणमोसी रही. ઈચ્છામી પડી કમ્યુ ઈરિયા વયાય વિરાણાય ગમણા ગમણે પાણકમણે બીયકમણે હરિયકમણે ઓસ્સા ઉતિંગ પણગ દગ્ગ મટી મકણા સંતાણા સંકમણે જેમે જીવા વિરાયા એकिंद्या बेइंद्या तेइंद्या चौरिंद्या पंचिंद्या अबिया वतिया लेसिया संगाया संगठिया पर्याविया किलामिया उद्दविया ठाणव ठाणम संकामिया जीव्या वौरव्या तस्मिच्छामी दुक्कड़म. नमो हरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उवज्जायणम नमो लोवे सवसावणम नमो हरियंताणम. लोगस्सौ जयो करे धम्मति तेरे जेण हरियंते कितैसम चौविसंपि केवली उसभम अजियंच वंदे संभवम अभिनंदनम च सुमयंच पमपम सुपासम जीणम च चंदपम वंदे सुयंच फुफदंतम सियलसिजंच वासुपूजंच विमलमणत च चीणम दमम संतिंच वंदामि कुंथुवरम च मल्ली वंदे मुनिस्वयं नमिजनम च वंदामि रिट्नेहि पासम तो वदमण च एवमय अभिथ वीरे मल्ला पैंजर्मन्ना चौविसंपि जिनवरा तिथेरमे पश्यंतु कित्तीय वंदीय मैया जे लोगो सौत्मा सिद्धा अरुग बोयलाबम समाईवर मुत्तम दिंतु चंदेसु निमेलरा एचेसु पैसरा सागरवर गंभीरा सिद्धा सिद्धि ममदी संतु. डाबो ડીચણ ઉપર પેલું નમોતોનું અનંતા સિદ્ધ ભગવંતોને કરું છું કરાવું છું. નમોથોનું અરિયંતાણમ ભગવંતાણમ આયગરાણ તિથેરાણ સયસબુદાણમ પુરુષિતમાણમ પુરુષિસિયાણમ પુરુષિવર પુંડરિયાણમ પુરુષિવર ગંધતિયાણમ લોગુત્તમાણમ લોગનાહાણમ લોગહિયાણમ લોકપૈવાણમ લોકપજયગરાણ અભયદયાણમ ચક્ષુદયાણમ મગદયાણમ સરળદયાણમ જીવદયાણમ બોયદયાણમ દમદયાણમ દમદેશિયાણમ દમનાયગાણમ દમસારીણમ દમવર ચાવર ચકવટીના ડીવોટાણમ શરણગે પેટા અપડ્ય વર્ણન દંસન દરાણ વિયટ છૌમાનમ જિન્નાનમ જાવ્યાનમ તેન્નાનમ તાર્યાણમ બુદ્ધાણમ બોયાણમ મુતાણમ મોયગાણમ સવનુણમ સવદેશીના શિવમયલ મરયો મનંતમ અખય મહાપામ અપૂર્ણાવિતિ સિદ્ધિ ગઈ નામ ગઈ ઠાણ સંપતાણમ નમો જીરાણમ જીભયાણમ. બીજું નમોથોણું અરિયંત ભગવંતોને કરું છું કરાવું છું. નમોથોણું અરિયંતાણમ ભગવંતાણમ આયગરાણ તિથેરાણમ સયસબુદાણમ પુરુષિતમાણમ પુરુષિસિયાણમ પુરુષિવર પુંડરિયાણમ પુરુષિવર ગંધતિયાણમ લઘુત્તમાણમ લોગનાહાણમ લોકહિયાણમ લોકપૈવાણમ લોકપજયગરાણમ અભયદયાણમ ચક્ષુદયાણમ મગદયાણમ સરળદયાણમ જીવદયાણમ બોયદયાણમ દમદયાણમ દમદેશિયાણમ દમનાયગાણમ દમસારીણ દમવર ચાવર ચકવટીના ડીવોટાણમ શરણગે પેટા અપડ્ય વર્ણાણમ દંસન દરાણ વિયટ છૌમાનમ જિન્નાનમ જાવ્યાનમ તિન્નાનમ તાર્યાણમ બુદ્ધાણમ બોયાણમ મુતાણમ મોયગાણમ સવનુણમ સવદેશીના શિવમયલ મરુય મનંત મખયા મહાપામ પૂર્ણાવિતિ સિદ્ધિ ગઈ નામ ગઈ ઠાણા સંપાવ્યો કમાણ નમો જીરાન જીભયાણમ. નમોથણું મારા તમારા ધર્મગુરુ ધર્માચાર્ય બોધિ બીજના દાતા જૈનશાસનના શણગાર અનેક એવી શુભ ઉપમાઓ કરી અત્રે બિરાજતા સાધુ સાધ્વીજીઓ જેઓ વિતરાગ દેવની આજ્ઞામાં જ્યાં જ્યાં બિરાજતા હોય તેઓને મારીને તમારી સમય સમયની વંદનાઓ જો તેઓને મારાને તમારા તિક્કુતો અયાયણમ પયાયણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસ્વામી. તિક્કુતો અયાયણમ પયાયણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસ્વામી. તિક્કુતો અયાયણમ પયાયણમ વંદામી નમંસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસ્વામી. નવકાર મંત્રનો કૌશક. नमो हरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उवज्जायणम नमो लोवे सवसावणम नमो हरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उवज्जायणम नमो लोवे सवसावणम नमो हरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उवज्जायणम नमो लोवे सवसावणम नमो हरियंताणम. સિદ્ધ બનવા સીધો બન્યો, હવે શુદ્ધ બની વિશુદ્ધ ભાવે ધર્મ આરાધું. પ્રભુ, 2-4 ઘડી માટે હું અને તું સિવાય આ જગતમાં મારું ના કશું એ ભાવો કેળવી સમજ્યો ત્યારથી સાધના માની ભૂતકાળમાં અનંતા ભવો અને આ ભવ તેમજ વર્તમાન પાપ કાર્યોના પશ્ચાતાપ કરું છું. હવે સૌ પ્રથમ મારા આત્માએ કરેલા પાપની આલોચના કરું છું. કુદેવ સુગુરુ અને સુધર્મને પામીને એ કુદેવ કુગુરુ અને કુધર્મને છોડ્યા ન હોય.
હવે પંચ પરમેષ્ઠીના અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ થયો હોય તો તેની આલોચના કરું છું. હે દેવાદિદેવ અર્યંત પરમાત્મા, તીર્થંકર ભગવાન થયા હશે કે નહીં તેવી શંકાઓ કરી હોય. કોને ખબર મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન હશે કે નહીં તેવા વિચારો કર્યા હોય. આપે કરેલ તીર્થ સ્થાપનાના અવર્ણવાદ કર્યા હોય. આપની નિંદા કંથુલી અવર્ણવાદ કર્યો હોય. એમ તો ભગવાન મહાવીર પણ સંસારમાં હતા ત્યારે લગ્ન ક્યાં નહોતા કર્યા, કહી પોતાની વાસનાનું પોષણ કર્યું હોય. પ્રતિદિને આપનું સ્મરણ, સ્તુતિ, વંદન ન કરેલ હોય. આપના ગુણો, અતિશયો, કેવળ જ્ઞાન આદિ પ્રત્યે શ્રદ્ધા પ્રતીત ન કરેલ હોય. આપનો અવિનય, અભક્તિ અને આપની આજ્ઞાના વિરાધના કરી હોય. હે કરુણાનિધિ અર્યંચિત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો, આત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. હે સિદ્ધ પરમાત્મા, આપના વિશે શંકાઓ કરી હોય. મોક્ષ જેવું કંઈ હશે કે નહીં તેવું વિચાર્યું હોય. આપને જન્મ, જરા, મરણ નહીં, શરીર શુદ્ધા નહીં એવું જાણીને તો ત્યાં જઈને કરવાનું શું એવા મિથ્યા શબ્દો બોલ્યા હોય. કર્મથી કોઈ મુક્ત થઈ શકે જ નહીં તેવા ખોટા વચનો કહેલ હોય. આપને જગતના કરતા હરતા માનેલ હોય. અવતાર ધારણ કરો છો તેમ માનેલ હોય. એમ કોઈ પણ પ્રકારની અશાતના અપરાધ કરેલ હોય તો હે કરુણાનિધિ અર્યંચિત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો, આત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. પંચ મહાવતધારી, જીન આજ્ઞાના આરાધક આચાર્યજી, ઉપાધ્યાયજી તથા ગુરુ ભગવંતો, પૂજ્ય સાધુ સાધ્વીઓ, આપના સંયમની સુરક્ષાના સહાયકતાના ભાવો ન કરેલ હોય. અમ્મા પિયા તરીકે શ્રાવક ઉપાસક આરાધના ન કરી હોય. આપની હિત શિક્ષા, ધર્મ પ્રેરણા હૈયે ધરી ન હોય. આપના ઉચ્ચ આચાર વિચારની નિંદા ટીકા કરી હોય. સાવ મેલા ગેલા છો, જળ જેવા છો, કંઈ સમજતા નથી કહી ગુરુને અવર્ણવાદ કરેલ હોય. જમાના પ્રમાણે બદલાવું જ જોઈએ એવો જડ અભિગ્રહ કરી પૂજ્ય સાધુ સાધ્વીજીને શિથિલ કરવાના પ્રયત્ન કર્યા હોય. એ તો કાયર હોય ને, દુખિયા હોય ને, સંસાર ચાલવાની ત્રેવડ ન હોય માટે સાધુ બન્યા એવું કહ્યું હોય. ગુરુને સંસારીની વાતોમાં, સંસારી સુખોમાં, સંસારી વ્યવહારોમાં પાડ્યા હોય. સુગુરુ ધર્મગુરુને સ્વીકારીને પાખંડી ગુરુઓને છોડ્યા ન હોય. મોહભાવ, રાગભાવ ધરી ગુરુની સંયમની ચિંતા વગર બની અસુચતા આહાર પાણી જોઈને દીધા હોય. કોઈ પણ પ્રકારે અસાતના અવમાન કર્યો હોય કે ગુરુ આજ્ઞાની આરાધના ન કરેલ હોય તો અર્યંચિત પરમાત્મા, આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હું સ્વયં જ કરતા છું અને ભોગતા છું. મારા બાંધેલ કર્મો મારે જ ભોગવવાના છે. પાપ, આશ્રવ, બંધ આદિ દ્વારા મારું ભ્રમમંડ ચાલુ છે એવી શ્રદ્ધા ન કરી હોય. સંસારમાં છકાઈની હિંસાના કાર્યોમાં 5 ઇન્દ્રિય અને મન ખુલ્લા મૂક્યા હોય. હે કરુણાનિધિ અર્યંચિત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો, આત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. હવે આ ભવના મારા ધર્મગુરુ પાસે મેં મોક્ષ માર્ગ, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક તપની આરાધના કરવા 12 વ્રતો અંગીકાર કરેલા હોય. તેમાં જે કોઈ વિરાધના કરી હોય અથવા તો 12 વ્રતની આદર્યા જ ન હોય, તેની શ્રદ્ધા કે પ્રવૃત્તા ન કરી હોય તો તેની આલોચના કરું છું. જ્ઞાનાચાર. હે પ્રભુ, મારા આત્માએ આજ સુધી આ મોક્ષ માર્ગને જ જાણ્યો નહીં અને સંસાર માર્ગ છોડ્યો ન હોય. શુદ્ધમ ચારિત્ર ધર્મ માર્ગ પર ચાલ્યો નહીં. જ્ઞાન આરાધના દરમિયાન જાનપણે અજાનપણે 14 અતિચાર લાગ્યા હોય. જમવાયદમ, વચ્ચામિલમ, હિનકરમ, અચકરમ, પયહીનમ, વિનયહીનમ, જોગહીનમ, ગોષહીનમ, સુઠુદીનમ, ડૂઠું પડીચમ, અકાલે કહો સજાવ, કાલે ન કહો સજાવ, અસજાય સજાય, સજાય ન સજાય. આગમ શ્રુતોનો સ્વાધ્યાય ન કર્યો હોય. નિત્ય અને નિયમિત અભ્યાસ ન કર્યો હોય. જાણવણી ન કરી હોય. વ્યવસ્થિત રાખ્યા ન હોય. ધર્મના પુસ્તકો ફાડ્યા હોય, બાળ્યા હોય, ખુલ્લા મુખે વાંચ્યા હોય, વેર વિખેર રાખ્યા હોય, પ્રતિલેખન ન કર્યું હોય. એમ જ્ઞાની અને જ્ઞાનમાં સાધનોની સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ કોઈ પણ કાર્ય કર્યું હોય તો અર્યંચિત કેવડી ભગવંત, આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. દર્શનાચાર. પ્રભુ, 4 ગતિ, 24 દંડક અને 84 લાખ જીવાયુના અનંતિવાર જન્મ મરણ કરતા મારા આત્માએ એકમાત્ર મિથ્યાત્વનું જ ઘૂંટણ કરેલ છે. તેનાથી મુક્ત થવા માટે તેમજ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શુદ્ધ હૃદયે વિશુદ્ધ ભાવે આરાધના કરવા તૈયાર થાઉં છું. ભૂતકાળના અનંતા ભવોમાં કે વર્તમાનના મોક્ષ માર્ગના બીજા પાયા રૂપ સમ્યક દર્શનની અને દર્શન સાધનો સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ જે કંઈ દોષ લાગ્યો હોય તેની નિંદા, ઘૃણા, આલોચના, પ્રાયશ્ચિત કરું છું. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા. સુદેવ, સુગુરુ, સુધર્મની સાચી શ્રદ્ધા ન કરી હોય. કુદેવ, કુગુરુ અને કુધર્મને ધર્મબુદ્ધિએ માન્યતા કરવાથી જીવ મોક્ષ માર્ગ આરાધના કરી શકતો નથી, છતાં તેની શ્રદ્ધા કરી હોય. આરંભ અને પરિગ્રહના ત્યાગ વગર આત્મા હળુકર્મી બનતો નથી, જેથી કરીને તે સુલભ બુદ્ધિ બની શકતો નથી. પરિણામે શુદ્ધ ધર્મમાં સાચી શ્રદ્ધાને ધારી શકતો નથી. એવું જાણી મોક્ષ પ્રાપ્તિના પાયારૂપે સંકિતની અને સંકિતના પ્રાપ્તિની
પ્રથમ સોપાન રૂપે જીવદયા અને પાપ ભીરુતાની ગુણોવૃદ્ધિ ના કરી હોય, સમ્યક દર્શન આરાધના દરમિયાન જાણપણે અજાણપણે 5 અતિચાર લાગ્યા હોય, નિગ્રંથ પ્રવચનમાં શંકા કરી હોય, જીન વચનની શ્રદ્ધા રાખી ન હોય, આત્મા હશે કે નહીં, મોક્ષ હશે કે નહીં, કંદમૂળના ટુકડામાં અનંતા જીવો હશે કે નહીં, મિથ્યાત્વના મતની ઈચ્છા કરી હોય, ચમત્કાર આદિ જોઈને અન્ય ધર્મોમાં ગમ્યા હોય, નાચ ગાન તમાશા આડંબરોવાળા ધર્મની ઈચ્છા કરી હોય, ધર્મકરણીના ફળમાં શ્રદ્ધેય રાખ્યો હોય, વર્તમાનમાં ધર્મીજનો દુઃખી દેખાય છે તો ધર્મનું ફળ હશે કે નહીં, ધર્મ કરવાથી પુણ્ય બંધાતું હશે કે નહીં, નિર્જરા થતી હશે કે નહીં, 363 પાખંડી ધર્મોની પ્રશંસા કરી હોય, અન્ય ધર્મની તેની ધર્મક્રિયાની તેમજ તેમના ધર્મ પુસ્તકોની પ્રશંસા કરી હોય, 363 પાખંડી ધર્મોનો પરિચય કર્યો હોય, અન્ય ધર્મીની ધર્મક્રિયાની તથા તેના ધર્મ પુસ્તકોનો પરિચય કર્યો હોય, અભ્યાસ કર્યો હોય, 5 આચારોમાંથી બીજા દર્શનાચારનું અને એના 8 પ્રકારના દર્શનાચારનું રૂઢી રીતે પાલન ન કર્યું હોય, સમ્યક દર્શનને મોક્ષ માર્ગ રૂપે ન માન્યો હોય, ઉત્કૃષ્ટ મધ્યમ કે જગન્ય પણ દર્શન આરાધના ન આરાધી હોય, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની જગન્ય રુચિ પણ ન કેળવી હોય, પ્રચંડ પુણ્યોદયે પ્રાપ્ત માનવભવ અને જૈન કુળના પામીને પરમ દુર્લભ એવી દર્શન બોધિને ન પામેલ હોય, હે ભગવાન તે જ સત્ય છે, નિશંક છે કે જે જીનેશ્વર ભગવાને કહેલું છે એવી મનમાં ન ધારેલ હોય, ન આચરેલ હોય, ન આધારેલ હોય, સંસાર સાગરમાં ઘસી પડતા જીવ માટે ધર્મ એ દ્વીપ સમાન છે એવું જીન વચન ન શ્રદ્ધેલ હોય, જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ, આશરવ તત્વ, સંવર તત્વ, નિર્જરા તત્વ, બંધ તત્વ, મોક્ષ તત્વ આ 9 તત્વની સમ્યક શ્રદ્ધા ન કરી હોય, તત્વની પરીક્ષા વગર ખોટા મતને પકડી રાખેલ હોય, રૂઢિવાદ પ્રમાણે કુળદેવીની પૂજા, હોલિકા દહન, ચોપડા પૂજન, લગ્ન પ્રસંગે ગણપતિની સ્થાપના, લક્ષ્મી પૂજન આદિ કરી તેમાં ધર્મમાંની પ્રથમ અભિગ્રહિક મિથ્યાત્વનું સેવન કર્યું હોય, ગુણ દોષની પરીક્ષા વગર બધા ધર્મો, જૈન ધર્મો બધા મતોને સમાન માન્યા હોય, સાધુ અસાધુ બંનેને સમાન બુદ્ધિ રાખી હોય, સર્વધર્મ સંભાવ માનેલ હોય, તેમાં બીજું અનભિગ્રહિક મિથ્યાત્વનું સેવન કર્યું હોય, પોતાના ખોટા મતને, ખોટા ધર્મને છોડેલ ન હોય, જમાના પ્રમાણે પરિવર્તન કરવું પડે એમ કહી શિથિલતા છોડી ન હોય, એમ ત્રીજું અભિનિવેશિક મિથ્યાત્વનું સેવન કર્યું હોય, મોક્ષમાં, આત્મામાં, જીન આગમોમાં, સર્વજ્ઞતામાં એમ સત્ય ધર્મને શંકાશીલ રહી મિથ્યા ધર્મમાં અંધશ્રદ્ધા રાખી હોય, ચોથું સાંશયિક મિથ્યાત્વનું સેવન કર્યું હોય, અજ્ઞાનતાને કારણે ધર્મને જાણપણું ન કર્યું હોય, ધર્મ કે અધર્મનો વિચાર ન કર્યો હોય એવા 5મા અનાભોગ મિથ્યાત્વનું સેવન કર્યું હોય, કુદેવ, કુગુરુ, કુધર્મને માનેલ હોય, લૌકિક દેવના સુખને માન્યા હોય, સ્વાર્થના કારણે મિથ્યાત્વી દેવોને પૂજ્યા હોય, પ્રાતઃકાળે દુકાન ખોલતા તેને પ્રણામ કરવા શીતળા, ભવાની, હનુમાનને પૂજ્યા હોય, અન્ય ધર્મના સાધુને ધર્મગુરુ માન્યા હોય એવા 6 લૌકિક મિથ્યાત્વનું સેવન કર્યું હોય, લોકોત્તર દેવને, અરિયન દેવને લૌકિક દેવની જેમ સંસારની ઈચ્છા પૂર્તિ માટે આરાધેલ હોય, શત્રુ, રોગ, દરિદ્રતા મટાડવા તેમની પ્રાર્થના સ્તુતિ, મંત્ર, સ્તોત્ર વિવિધ ઈચ્છા પૂર્તિ માટે વિવિધ રંગોની માળાના જાપ કર્યા હોય એવા 7મા લોકોત્તર મિથ્યાત્વનું સેવન કર્યું હોય, મિથ્યા સિદ્ધાંતને અપનાવી તેનો પ્રચાર કર્યો હોય, ગીતા, બોધપાઠિક, રજનીશ, દાદા ભગવાન આદિ ધર્મને માનેલ હોય એવા 8મા કુપ્રવચન મિથ્યાત્વનું સેવન કર્યું હોય, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિમાં જીવ માનેલ ન હોય, ઈંડાને નિર્જીવ અચેત માનેલ હોય, નારકીના દેવતા આદિને ન માન્યા હોય, આમ 9મું જીવને અજીવ શ્રદ્ધે તે મિથ્યાત્વનું સેવન કર્યું હોય, અજીવને જીવ બુદ્ધિ કરી હોય, લોહીના શ્વેતકણોમાં જીવ, દહીંમાં બેક્ટેરિયા, આમ 10મું અજીવને જીવ શ્રદ્ધે તે મિથ્યાત્વનું સેવન કર્યું હોય, સાધુતાના ગુણ હોય તેમને કુસાધુ માન્યા હોય, મેલા વસ્ત્રો, ઉચ્ચ આચાર, લોકેશનાથી દૂર રહેનાર મહાવ્રતધારી સાધુને સુપાત્ર ન માનેલ હોય તો 11મા સાધુને કુસાધુ શ્રદ્ધે તે મિથ્યાત્વનું સેવન કર્યું હોય, સાધુના આચારના પાલનથી રહિત એવા વેશધારી, પાપ શ્રમણ, પાસ્તતાના આદિને સુસાધુ માનેલ હોય, પૂજેલ હોય તેવા 12મા કુસાધુને સાધુ શ્રદ્ધે તે મિથ્યાત્વનું સેવન કર્યું હોય, કર્મથી મુક્ત આત્માને સંસારી માનેલ હોય, સિદ્ધાત્માને અમુક્ત માનેલ હોય એવા 13મા 8 કર્મથી મુકાણા તેને નથી મુકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વનું સેવન કર્યું હોય, શ્રી કૃષ્ણને ભગવાન માન્યા હોય, રજનીશને ભગવાન માન્યા હોય, સરાગી દેવને ઈશ્વર માનેલ હોય એવા 14મા 8 કર્મથી નથી મુકાણા તેને મુકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વનું સેવન કર્યું હોય, સંવર નિર્જરાને ધર્મ માનેલ ન હોય, ધર્મનું ફળ સંસારી સુખ માન્યું હોય, ધર્મનું અંતિમ ફળ મોક્ષ ન માન્યું હોય, સામાયિક પ્રતિલેખન આદિને જડ ક્રિયા કહેલ હોય, સામાયિક ઉપવાસને માત્ર પુણ્યબંધ માનેલ હોય,
ઉપવાસથી પેટના કીડા મરી જાય એને એમ માની 15મું ધર્મને અધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વનું સેવન કર્યું હોય, મિથ્યાત્વ આરંભ આદિને ધર્મ માન્યો હોય, હિંસા આદિમાં ધર્મ માન્યો હોય અને 16મું અધર્મને ધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વનું સેવન કર્યું હોય, મોક્ષ માર્ગને સંસાર માર્ગ માન્યો હોય, 32 આગમને મિથ્યા માન્યા હોય, એવું 17મું જીન માર્ગને અન્ય માર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વનું સેવન કર્યું હોય, પાપજન્ય સંસાર વર્ધનક માર્ગને મોક્ષ માર્ગ માન્યો હોય, એકાંત નિશ્ચયવાદને વસ્તુ પૂજાને મોક્ષ માર્ગ માન્યો હોય, એવા 18માં અન્ય માર્ગને જીન માર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વનું સેવન કર્યું હોય, અનંત જ્ઞાનીઓના સિદ્ધાંતમાં ઓછું કર્યું હોય, આગમોના પાઠોમાંથી અક્ષર વાક્ય ગાથા કાઢી નાખ્યા હોય, સિદ્ધાંતની પ્રરોઢમાં પોતાના પ્રતિકૂળ લાગતો અંશ છોડી દીધો હોય, શરીરવ્યાપી આત્માને અંગૂઠા પ્રમાણે તંદુલ પ્રમાણ માન્યા હોય, પોતાની શિથિલતાને પોષવા આગમ ભાવ છુપાવ્યા હોય, એવા 19માં જીન માર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વનું સેવન કર્યું હોય, અનંત જ્ઞાનીઓના સિદ્ધાંતમાં અધિક કર્યું હોય, આગમના પાઠોમાં અક્ષર વાક્યા ગાથા વધાર્યા હોય, આગમની મર્યાદા ઓળંગી હોય, વસ્ત્ર હોય તો સાધુપણે નહીં, મોક્ષ નહીં, સ્ત્રીને સાધુતા નહીં, મુક્તિ નહીં તેવું માનેલ હોય, તેવા 20માં જીન માર્ગથી અધિક પ્રરૂપે તે મિથ્યાત્વનું સેવન કર્યું હોય, દેવ ગુરુ ધર્મનો ગુણથી અધિક આદર સત્કાર ન કર્યો હોય, તેમના પ્રત્યે શ્રદ્ધા ભાવ ન રાખેલ હોય, તેવા 22માં અવિનય મિથ્યાત્વનું સેવન કર્યું હોય, ક્રિયાને નિષેધ કર્યો, સંસારી આત્માને અક્રિય માન્યો હોય, આત્મા શુદ્ધિના ક્રિયાને ન માની હોય, આત્મા પોતાના જ્ઞાનભાવમાં ઉપયોગમાં જ રહે છે, ક્રિયા કરવી તે આત્માનો ધર્મ નથી, એવા 23માં અક્રિયા મિથ્યાત્વનું સેવન કર્યું હોય, અજ્ઞાનને જ ધર્મ અને મુક્તિને કારણ માને અને મુક્તિનું કારણ માનેલ હોય, જ્ઞાનના અસ્તિત્વનું અને તેની શક્તિનો નિષેધ કર્યો હોય, લૌકિક જ્ઞાન પ્રચારને ધર્મ માન્યો હોય અને 24 અજ્ઞાન મિથ્યાત્વનું સેવન કર્યું હોય, સુદેવ સુગુરુ સુધર્મનો વિરોધી થયો હોવ, નિંદા કરી હોય, મિથ્યા શુદ્ધ પઠન પાઠન કર્યા હોય, એવા છેલ્લા 25માં અસાધના મિથ્યાત્વનું સેવન કર્યું હોય, અવતારવાદને માનેલ હોય, જગતમાં પાપ વધે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે તેમ માનેલ હોય, ઘંટાકરણ મહાવીરની માનતા પૂજા કરી શ્લોક બોલેલ હોય, નિવેદ રાંદલ ગોત્રી બીજમાં ધર્મ માનેલ હોય, ગૃહસ્થીને સંસારી ધર્મગુરુ માનેલ હોય, જૈન સાધુના ફોટા રાખ્યા હોય, પૂજ્યા હોય, પગે લાગ્યા હોય, ભગવાન મહાવીર સ્વામીના ફોટાને દીવાબત્તી કરેલ હોય, રાખ્યા હોય, પૂજ્યા હોય, સંસારી સુખ નિમિત્તે શાંતિનાથનો છંદ, 65 મંત્ર, તાવનો છંદ, ઉવસગરમ સ્તોત્ર, ઘંટાકરણ સ્તોત્ર બોલેલ હોય, ભક્તાંબર નમસ્કાર મહામંત્ર, માંગલિક આયંબિલ દ્વારા ભૌતિક સુખની આશા રાખી હોય, મંત્ર તંત્ર દોરા ધાગા માદળિયા કર્યા કરાવ્યા હોય, સરાગી દેવદેવીની માળા ગણી હોય, એમ સંકિતરૂપી રત્નને વિશે મિથ્યાત્વરૂપી રજ દોષ કે મેલ લાગ્યા હોય, દર્શનના સાધનોની સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કર્યું હોય તો અર્યંત અનચિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. ચારિત્રાચાર, દર્શન વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના ચારિત્ર નહીં, ચારિત્ર ગુણ વિના મોક્ષ નહીં, પરિણામે એકમાત્ર જન્મ મરણના સંસાર પ્રવાહમાં ભવભ્રમણ, ભૂતકાળના અનંતા ભવોમાં તેમજ વર્તમાનમાં ચારિત્રવાન તેમજ ચારિત્રના સાધનોની સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ જે કંઈ કરેલ હોય તેની નિંદા, ગરહા, આલોચના, પ્રાયશ્ચિત લઉં છું. જ્ઞાન દર્શન તે આંખ છે તો ચારિત્ર અને તપ એ પાંખ છે. તેની ઉપેક્ષા કરી હોય, 12 વ્રત ધાર્યા ન હોય, 12 તપ કર્યા ન હોય તો એ પૌષદના તો એ પાપ દોષને આલોવું છું. જ્ઞાન એ આંખ છે તો ચારિત્ર એ પાંખ છે. ચારિત્ર ગુણ વગર મુક્તિ નથી, છતાં અવ્રતના ભાવોનો ત્યાગ્યા ન હોય, પચકાંડના બંધન માન્યું હોય, શ્રાવક ધર્મના પાલનરૂપ એકાદ પણ વ્રત નિયમ લીધેલ ન હોય, નવકારથી સામાયિક કરવામાં ઉત્સાહ ઉમંગ રુચિ કેળવેલ ન હોય, ચારિત્ર ધર્મના પાલનમાં પોતાની શક્તિ વાપરી ન હોય, 5 આચારમાંના ત્રીજા ચારિત્રચારનું અને 8 પ્રકારના ચારિત્રચારનું રૂઢી રીતે પાલન ન કર્યું હોય, શ્રાવકના 12 વ્રતની આલોચના કરવાની ભાવના કરતો, વર્તમાન ચારિત્રચાર સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ કર્યું હોય તો અર્યંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. પહેલું અનુવ્રત. પ્રભુ, મારા આત્માએ દરેક ભવમાં સ્વયં હિંસા કરી છે અને અન્ય પાસે કરાવી છે અને કર્તાને અનુમોદન કર્યું છે. કેવડી પ્રરૂપિત દયામયી અહિંસા પ્રધાન જૈન ધર્મ પામીને ભૂતકાળમાં અનંતા ભવોની હિંસા કરીને તેમજ વર્તમાનમાં કરેલી હિંસા, આરંભ, પાપ કર્મોની નિંદા, ગરહા, આલોચના, પ્રાયશ્ચિત કરું છું. લીધેલ પ્રથમ અનુવ્રતમાં કઈ વિરાધના કરી હોય તો આલોવું છું. છકાઈના જીવોને જાણ્યા, ઓળખ્યા, સમજ્યા કે શ્રદ્ધ્યા ન હોય, છકાઈના જીવોની આત્મસન્માન માન્યા ન હોય, શૂલ પ્રાણાતિપાત વેરમણ વ્રતના પહેલા અનુવ્રત 5 અતિચારોના અજાનપણે લાગ્યા હોય, કોઈ જીવને ગાઢ બંધને બાંધ્યા હોય, પશુ પક્ષીને દોરડા સાંકળથી બાંધ્યા હોય, પક્ષીને પાંજરા ટોપલામાં પૂર્યા હોય, હાથ પગ બેડીઓમાં નાખી હોય,
કોઈ જીવ પર પ્રહાર કર્યો હોય, માર્યા હોય, લાકડી ચાબુકથી પ્રહાર કર્યો હોય, વચન પ્રહાર કર્યો હોય, કોઈ જીવના અંગોપાનનું છેદન કર્યું હોય, પૂંછડા શિંગડા કાપ્યા હોય, મનુષ્ય પશુ પાસેથી ગજા ઉપરાંત ભાર ઉપાડ્યો હોય, ખોડ ખંભાતવાળા, નાની ઉંમરવાળા, વૃદ્ધજનો કે અશક્તિવાળાઓ પાસે મર્યાદા રહિત કામ લીધું હોય, કોઈને જીવને આહાર પાણીમાં અંતરાય પાડી હોય, આહાર પાણીનો વિયોગ પડાવ્યો હોય, અન્યને ભૂખ્યા તરસ્યા રાખ્યા હોય, પૃથ્વીકાયની હિંસામાં સચેત માટી પર ચાલ્યા હોય, ઉપરથી જમવાનું કાચું મીઠું લીધું હોય, પૃથ્વીમાં ખોદકામ કર્યા હોય, અપકાઈની હિંસામાં કાચા પાણીનો વપરાશ કર્યો હોય, દેવકાઈની હિંસામાં દીવાબત્તી વીજળી સાધનો વાપર્યા હોય, વગર જોએ છાણા કોલસા વાપર્યા હોય, વગર પૂંજીએ ગેસ વાપર્યો હોય, વાયુકાઈની હિંસામાં ખુલ્લા મુખે બોલ્યા હોય, હિંચકા ખાધા હોય, વીંજ્યા હોય, ઝાપટ ઝૂપટ કરી હોય, પંખા નાખ્યા હોય, વનસ્પતિકાયની હિંસામાં વનસ્પતિ પર ચાલવું, તેને ખાવી, વાપરવી, ફૂલઝાડ ઉછેરવા વગેરે હિંસા કરી હોય, સડેલું કે વધુ જીવાતવાળું અનાજ વાપર્યું હોય, જંતુનાશક દવા બનાવી હોય, ઘરમાં વાપરી હોય, માથાની જૂ અને ચપટીમાં ચોળી હોય, માકડને માર્યા હોય, વાંદા, ગરોડી, ઉંદર, ઉધઈ વગેરે હિંસા કરી હોય, પક્ષીનો માળાઓ તોડ્યા હોય, ઈંડા ફોડ્યા હોય, મધપૂડા ઉડાડ્યા હોય, કીડી ઉંદર સાપના દરો પૂર્યા હોય, ગર્ભપાત કર્યા હોય, કરાવ્યા હોય, પ્રચાર કર્યો હોય, તેના સાધનો પૂરા પાડ્યા હોય, જેમાં પંચેન્દ્રિય જીવની હિંસા થાય તેવા હાથીના દાંતની વસ્તુ, ફર, પીછાવાળી ટોપી, ચરબીવાળા પદાર્થો, કેફ વગેરે સૌંદર્યના પ્રસાધનો, સાબુ વગેરે વસ્તુ વાપરી હોય કે વેપાર કર્યા હોય. આમ સંસારમાં ડગલે ને પગલે છકાઈના ફૂટા વગર એક દિવસ પણ ન નીકળે, છકાઈના કૂટા વગર એક દિવસ પણ ન નીકળે. અનંતા જીવોની હિંસા આ હાથ કેવા રંગાયા છે. શરીરને સુખશીલતા ગમે છે અથવા સગવડ વધે. આમ સંસારમાં ડગલે ને પગલે છકાઈના કૂટા વગર એક દિવસ પણ ન નીકળે. અનંતા જીવોની હિંસાથી આ હાથ કેવા રંગાયા છે. શરીરને સુખશીલતા ગમે, આથી સગવડ વધે ને સાધનોથી છકાઈથી હિંસા વધે. તેનો આજે હું પશ્ચાતાપ કરું છું. કોઈ પણ દોષ લાગ્યો હોય તો અર્યનસિદ્ધ કેવડી ભગવંત અનંતની સાક્ષીએ આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. બીજું અનુવાદ. પ્રભુ, મારા આત્માનો મૂળ સ્વભાવ અભાષક છે, છતાંય અમૃત સમાન જીનવાણીને પામી નહીં, બોલતા ના આવડ્યું હોય, જૂઠું બોલ્યો હોય, બોલાવ્યું ન હોય, બોલતાનું અનુમોદન કર્યું હોય તો તેની નિંદા કરતા આલોચના કરું છું. કોઈને દ્રાસકો પડે તેવું બોલ્યો હોય, અન્ય પર ખોટા કલંક ચડાવ્યા હોય, જ્ઞાની પુરુષોની નિંદા કરેલ હોય, કોઈના રહસ્ય ખુલ્લા પાડ્યા હોય, છાની વાત ઉગાડી પાડી હોય, દુર્ગુણો જાહેર કર્યા હોય, પોતાના સ્ત્રી પુરુષના મર્મ એટલે કે રહસ્ય ઉગાડા પાડ્યા હોય, અન્યને જૂઠનો ઉપદેશ આપ્યો હોય, હિંસાનો ઉપદેશ દીધો હોય, વિકથાઓ કરી હોય, પરસ્પર ભેદ ફાટફૂટ પડાવ્યા હોય, ખોટા લેખો લખ્યા હોય, ખોટા દસ્તાવેજો બનાવ્યા હોય, વેરની પરંપરા વધે અને જીવને દુર્ગતિમાં લઈ જાય તેવા કઠોર વચન બોલેલ હોય, વગર વિવેકે વગર વિચારે જે તે બોલીને ધર્મીજનોના ધર્મથી ડગાવ્યા હોય, અજ્ઞાનતા નાસ્તિકતાનું પોષણ કર્યું હોય, વરકન્યાના રૂપ ગુણ અને ઉંમર સંબંધી, ગાય ભેંસ આદિની રૂપ ગુણ અને ઉંમર સંબંધી, જમીન સંબંધી, અન્યની થાપણ ઓળખવા સંબંધી, મોટી મોટી સાક્ષીઓ આપવાથી સંબંધી મોટું જૂઠ બોલેલ હોય, માતા પિતા ભાઈ બહેન છેઠ છેટાણી ઉપકારીજનોની સામે કોર્ટમાં દાવા નાખ્યા હોય, સમાજમાં શાસનમાં ભય ફેલાય તેવી ખોટી અફવા ફેલાવી હોય, અન્યને એપ્રિલ ફૂલ બનાવ્યા હોય, અન્ય ધર્મના પુસ્તકના પ્રકાશન, ધર્માચાર પાપશાસ્ત્રના પ્રકાશન કરેલ હોય, એવા જૂઠા બોલાવાના અને અનુમોદના સંબંધી કોઈ પણ પાપદોષ લાગ્યો હોય તો અર્યનસિદ્ધ કેવડી ભગવંત આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. ત્રીજો અનુવાદ. પ્રભુ, મારા આત્માનો મૂળ સ્વભાવ છે અચૌર્ય ભાવ, છતાંય સંતોષ ગુણને કેળવ્યા વગર પરમાં પોતાપણું ભાવ રાખી ભેગું કરવાની વૃત્તિ કરી, ચોરી કરી હોય, કરાવી હોય, કર્તાને અનુમોદન કર્યું હોય તો તેની આલોચના, નિંદા, ઘરા પ્રાયશ્ચિત કરું છું. ચોરાવું વસ્તુ ખરીદી હોય, દાન ચોરીનો માલ ખરીદ્યો હોય, અન્યને ચોરી કરવાની પ્રેરણા કરી હોય, ઉત્તેજન દીધું હોય, ચોરી કરવાના ઉપદેશ બતાવેલો હોય, રાજ્ય વિરુદ્ધ દાન ચોરી કરેલ હોય, પ્રતિબંધિત ચીજોનો વેપાર કર્યો હોય, લાંચ લીધી હોય, ખોટા તોલા માપ રાખ્યા હોય, છેતરપિંડી કરી હોય, સારો નમૂના બતાવી હલકો માલ વેચેલ હોય, ભેળસેળ કરેલ હોય, ખાતર એટલે કે બાકોરા પાડ્યા હોય, ચાચાગીરી કરી હોય, બેંક લૂંટી હોય, અન્યના ધનની પેટી, ઘાસડી, પોટલી, પટારા, કબાટ, ડબ્બા આદિ ખોલીને કિંમતી વસ્તુ લીધેલ હોય, અન્યના ઘર, દુકાન, વખાર, તિજોરી, પેટી વગેરે અન્ય ચાવી વડે કે બીજા સાધનો વડે ખોલી કિંમતી વસ્તુ કાઢી લીધેલ હોય, ભારતીય બનાવટની વસ્તુને વિદેશી બનાવટને નામે વેચી હોય,
વ્યાજે આપી વધારે વ્યાજ લીધું હોય, સહિયારી મજિયારી વસ્તુ પોતાની માલિકીની કરી લીધેલી હોય, ધર્મસ્થાનકોમાંથી કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વસ્તુની ચીજ ચોરી કરી હોય, ધર્મના સાધનોની ચોરી કરી હોય, આમ ચોરીને પાપ માનવાને બદલે આવશ્યક સમજ્યા હોય, કર ચોરી વગેરે તો ન ચાલે, કર ચોરી વગર તો ધર્મના સાધનોની ચોરી કરી હોય, આમ ચોરીને પાપ માનવાને બદલે આવશ્યક સમજી હોય, કર ચોરી વગર તો ન જ ચાલે, સરકારના કાયદા જ એવા છે કે કર ચોરી વગર ના ચાલે, પણ આજે એનો પસ્તાવો તો કરો, ખોટા કામને ન કરવા જેવા તો માનો, તે પણ ન માન્યા હોય, જીવદયા કે ધર્મના કામમાં માટે કોઈએ આપેલ દાન પોતાના સંસારમાં કામમાં વાપર્યું હોય, એવી ચોરી કરવી, કરાવી, અનુમોદવી એ સંબંધી ત્રીજા મહાવ્રતના વિશે જે કંઈ પાપદોષ લાગ્યો હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. પ્રભુ ચોથું અનુવ્રત. પ્રભુ મારા આત્માનો મૂળ સ્વભાવ છે બ્રહ્મચર્ય ભાવ. કામ ભોગના છોડવા એ તો મહાસાગર તરવા સમાન છે. છતાંય અજ્ઞાનતા અને મોહના વશને થઈ આત્મ સ્વરૂપને જાણ્યા વગર, આત્માની રમણતા માણ્યા વગર કામ ભોગો ભોગવ્યા હોય, 5 ઇન્દ્રિયોના મૈથુન સેવન કરેલ હોય, અબ્રહ્મના ભાવો ધર્યા હોય, કર્યા કરતાની અનુમોદના કરી હોય તો અર્યંત અનંત તો તેની નિંદા, ગરા, આલોચના પ્રાયશ્ચિત કરું છું. પોતાની પરણેલી નાની ઉંમરની સ્ત્રી સાથે ગમન કર્યું હોય, સ્ત્રી ઋતુમતી ન થાય તે પહેલાં ગમન કરેલ હોય, માત્ર સગપણ જ થયું હોય તેવી સ્ત્રી સાથે ગમન કરેલ હોય, સ્વાભાવિક અંગ સિવાય અનેરા અંગ અંગે કામ ક્રીડા કરેલ હોય, પોતાના પુત્ર પુત્રી સિવાય બીજાના વિવાહ મેળવી આપ્યા હોય, 5 ઇન્દ્રિયોના વિષય સંબંધી, કામભોગ સંબંધી, વિષયાસક્ત બની વિષય વૃદ્ધિ કરેલ હોય, દેવતા સંબંધી, તિર્યજ સંબંધી અને મનુષ્ય સંબંધી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી મૈથુન સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવનારને અનુમોદન કરેલ હોય, પર સ્ત્રી ગમન કે પુરુષ ગમન કરેલ હોય, પતિ કે પત્નીની હયાતીમાં બીજા લગ્ન કર્યા હોય, મેરેજ બ્યુરો ખોલ્યા હોય, ચલાવ્યા હોય, જીર્ણા વસ્ત્રો, ઉદ્ભટ આકર્ષક અંગ ઉપાંગ ખુલ્લા રહે તેવા વેશ પહેરેલ હોય, જાહેરમાં વિકારવર્ધક, મોહ ઉત્પાદક નાચ, ગાયન, કેબરે આદિ કામભોગના બીભત્સ ચેષ્ટાવાળા કાર્યો કર્યા હોય, મોબાઈલ પર ફિલ્મો મોકલી હોય, જોઈ હોય, જોવડાવી હોય, પર્વતિથિના દિવસોમાં નિયમ ભાંગીને ભોગ ભોગવ્યા હોય, એ સંબંધી ચોથું અનુવ્રત, ચોથું મહાવ્રત. અબ્રહ્મત્યાગ, આત્મરમણતાની સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ અર્યંત કંઈ પણ થયું હોય તો અર્યંત અનચિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 5મું અનુવ્રત. પ્રભુ મારા આત્માનો મૂળ સ્વભાવ છે અપરિગ્રહ ભાવ. છતાંય જગતનું સ્વરૂપ જાણ્યા વગર, જાતને નિહાળ્યા વગર, મોહ, મમતા, મૂર્છા, આસક્તિના ભાવો કરી બાહ્ય અને આભ્યંતર પરિગ્રહ ભાવ કર્યા હોય, કરાવ્યા હોય, કરતાને અનુમોદ્યા હોય તો તેની નિંદા, ગરા, આલોચના પ્રાયશ્ચિત કરું છું. બાગ, બગીચા, ખેતર, વાડી, જંગલ આદિ ખુલ્લી જગ્યા અને ઘર, મકાન, દુકાન, વખાર, ઘર, બંગલા, ઝૂંપડા આદિ ઢાંકી જગ્યાની સંખ્યા, લંબાઈ, પહોળાઈ, મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોય, ચાંદી, સોનું, તેની જાત, કિંમત, નંગ, વજન, દાગીના આદિની કરેલ હોય, મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોય, રોકડ, નાણું, હીરા, પન્ના, માણેક, મોતીની જાત, કિંમત, સંખ્યા તેમજ ચોખા, ઘઉં, જુવાર આદિ ધાન્ય, મેવા, મીઠાઈ, વિગઈ આદિની જાત, વજનની કરેલ મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોય, દાસ, દાસી, નોકર, ચાકર, પોપટ આદિ પક્ષીઓ એમજ 2 પગા જીવો તેમજ ગાય, ભેંસ, બકરી, કૂતરા આદિ ચોપગા જીવોની કરેલ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. ઘર વકરીની વસ્તુ, વસ્ત્ર, વાસણ, ફર્નિચર, વિદ્યુત સામગ્રી આદિની કરેલ મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોય, તૃષ્ણા, અભાવ, અસીમ ઈચ્છાને કરી લોભ પરિગ્રહ ઘૂંટ્યો હોય, વ્યક્તિ પ્રત્યેની મારાપણા અને વસ્તુ પ્રત્યેની માલિકીપણાનો ભાવો કર્યા હોય, એ સંબંધી 5મું અનુવ્રત, 5મું મહાવ્રત, અપરિગ્રહવ્રત. અકિંચનતા, નિર્મમતા સંબંધી જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ થયું હોય તો અર્યંત અનચિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 6મું વ્રત એટલે કે પહેલું ગુણવ્રત. પ્રભુ અવ્રત અને અપચકાંડ પડે ચારે ગતિ. 6મું વ્રત એટલે કે પહેલું ગુણવ્રત. પ્રભુ અવ્રત અને અપચકાણે કરી 4 ગતિ અને 24 દંડકમાં ભવ ભ્રમણ કરતા 14 રાજલોકના પ્રત્યેક આકાશ પ્રદેશે મારો આત્મા જન્મ મરણ કરી ચૂક્યો છે. લોક આગ્રહ સ્થિર થવું તે મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. ભૂતકાળમાં ભવોમાં 14 રાજલોકમાં જે પાપના ભાવો કર્યા હોય તેની નિંદા, ગરા, આલોચના પ્રાયશ્ચિત કરું છું. પહાડ પર, વૃક્ષ પર, મહેલ પર, મિનારા પર, વિમાન કે દેવ વિમાન આદિમાં બેસીને ઊંચે ગમન કરવું પડે તો જે મર્યાદા કરેલ છે તેનું ઉલ્લંઘન કરેલ હોય. ભોયરા, ગુફા, ખાણા, કૂવા, પાણીના સ્ટીમર આદિમાં નીચે ગમન કરવું પડે તો જે મર્યાદા કરેલ છે તેનું ઉલ્લંઘન કર્યું હોય. પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તર દિશામાં જવું પડે તો જે મર્યાદા કરેલ છે તેનું ઉલ્લંઘન કર્યું હોય.
કરેલી દિશાઓની મર્યાદામાં વૃદ્ધિ કરેલ હોય, એક દિશાની મર્યાદા ઘટાડી હોય અને બીજા દિશાની મર્યાદા વધારી હોય. ચિત્ત ભ્રમણના કારણે, વિસ્મૃતિના કારણે મર્યાદા કેટલી કરી હશે, હું મર્યાદાની બહાર છું કે એની અંદર છું આદિ સંદેહ પડવા છતાંય આગળ વધાયું હોય. આખા લોકને ભારત અને ભારતભરના ફરવા જવાના ક્ષેત્રોને જવાની ઈચ્છા કરી હોય, મન, વચન અને કાયાના યોગના મર્યાદા બહાર પ્રવર્તાવ્યા હોય. નિર્લેપ ભાવની કેળવણી આપતા, મેરુ જેવા પાપને રાઈ જેવા બનાવતા, આવી રાવી અટકાવતા છઠ્ઠા વ્રતના સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ કર્યું હોય તો હરિયનચેત કેવડી ભગવંત આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 7મું વ્રત, બીજું ગુણવ્રત. પ્રભુ પૂતગલના સંગે રહી મારા આત્માએ જગતના સર્વે ભોગ વિલાસ અનંતિવાર ભોગવેલા છે. જ્ઞાન અને દર્શન મારા આત્માના મૂળ સ્વભાવ છે. ભોગ કે ઉપભોગ એ દુઃખનું મૂળ છે. માટે ઉપભોગ પરિભોગ સંબંધી પાપ કર્યા હોય, કરાવ્યા હોય, કર્તાને અનુમોદના કરી હોય તો તેની નિંદા, ગરા, આલોચના પ્રાયશ્ચિત કરું છું. 7મા વ્રતના 5 ભોજન અને 15 કર્માદાનના અતિચારોને જાણપણે અજાણપણે લાગ્યા હોય તો તે આલોવું છું. સચેત વસ્તુનો ત્યાગ કે મર્યાદા ઓળંગી હોય, કાચું પાણી, લીલોતરી આદિના પચકાણ કરી સચેત કે મિશ્ર વસ્તુ વપરાઈ હોય, સચેતનો ત્યાગ કરેલ હોય અને કંઈક સચેત અને કંઈક અચેત એવા અર્ધચક્ર ચડાવેલ આહાર કરેલો હોય, મકાઈ વગેરેના પોક, કાચા પોખા, સંભારા ખાધેલ હોય, જે વસ્તુને બહુ પાકીને બગડી ગયેલો હોય, સડી ગયેલો હોય, વાસી થઈ ગયેલો હોય, ત્રસ જીવ ઉત્પન્ન થઈ ગયેલ હોય અથવા લાંબે વખતે અગ્નિથી આંચથી રંધાતી હોય અથવા માઠી રીતે પકવેલો હોય, રીંગણાના ભરતા ઓળા વગેરે, જેમાં વિરાધના વધારે અને તૃપ્તિ ઓછી, ખાવું થોડું અને નાખી દેવું વધુ એવી તુચ્છ વસ્તુઓથી જેવી કે શેરડી, સીતાફળ, બોર વાપર્યા હોય. ભગવાન મહાવીરના શ્રાવકો તો મહાઆરંભ અને મહાપરિગ્રહ કરાવે તેવા કર્મદાનના વેપાર ધંધાના ત્યાગી જ હોય છે. કારણ કર્મદાન એ નરકે જવાનો નેશનલ હાઈવે છે. ધન અને પંચેન્દ્રિય જીવોની લોહીની નદી વહાવી પડે એવા કામ કે જૈનને ન શોભે, છતાં તુચ્છ શુદ્ર ભૌતિકતાને મેળવવા આ લોક અને પરલોકને બંનેને બગાડનાર એવા મહાઆરંભ વ્યાપાર સંબંધીના શેરબજાર આદિ દ્વારા કર્મદાનના અતિચારો લાગ્યા હોય છે. કોલસા બનાવીને વેચવાનો વેપાર તથા લુહાર, સુથાર, કુંભાર, ભાંડભુંજા, કંસારા, મિલ, કારખાના વગેરે વેપાર જેમાં અગ્નિનો આરંભ કરવો પડે તેવા ઊંટ, ઘોડા, ગધેડા, મોટર, રિક્ષા, ટેક્સી, જહાજ વગેરે રાખી ભાડું લેવાના, જમીન ખોદીને પથ્થર આદિ ફોડીને ખાણ, કૂવા, તળાવ, ખેતર, ડંકી, બોર, કૂવા આદિ ખોદવાના, હાથીદાંત, શિંગડા, હાડકાના, લાખ, શાર, સાબુ આદિના, ધાબળા, શાલ, ઊનના વસ્ત્ર, મોજા, ટોપી આદિ વાળમાં બનેલી વસ્તુ વેચવાના, દારૂ, મધ, માખણ, દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર, શરબત, મુરબ્બા, જામ વગેરે પ્રવાહી પદાર્થો વેચવાના, ઝેર, અફીણ, સોમલ, વંચના, ધતુરા વગેરે ઝેરી ઔષધિઓ, જંતુનાશક દવા, પ્રવાહી પાવડરો તેમજ તલવાર, બંદૂક, છરી, ચપ્પુ, સૂડી, કાતર આદિ બનાવવાના, તલ વગેરે પીલવાની, ઘાણી શેરડીમાં પીલવાના, ચિંચોળા, જીન, મિલ, ચક્કી વગેરે તેમજ તેના સામાન, ચક્ર, પુલી, ખિલ્લા વેચવાના, બળદ, ઘોડા આદિ પશુને ખસી કરવાના, નાકે નથ નાખવાના, ગુપ્તાંગ છેદવાના, જંગલ, ખેતર, પર્વત આદિમાં આગ લગાડવાના, તળાવ, કૂવા, વાવ, નદી, નાળા આદિ પાણી ઉલેચવાના, ખેતર, બગીચા વગેરે પાણી પીવા માટે નહેરો, નૌકા તૈયાર કરવાના, જળાશય સાફ કરવાના, મહાઆરંભી પાપના ધંધા કર્યા હોય, હિંસક પશુ, ગુલામ, દુરાચારી મનુષ્ય આજીવિકા અર્થે પાલન પોષણ કર્યું હોય, છોકરીઓ વેચવાના, વેશ્યાકામ કરવાના, ઉંદર મારવાના, બિલાડીને, બિલાડી મારવા, કૂતરાને, પોપટ, મેના, કબૂતર આદિને વેચવાના વેપાર કર્યા હોય. 7મા વ્રતના બતાવવામાં આવેલ જેમ કે એકવાર વપરાય તે ઉપભોગ, જે વારંવાર વપરાય તે પરિભોગ, 26 દ્રવ્યની મર્યાદા ન કરેલ હોય જેમ કે દાંતણ, ફળ, તેલ, પીઠી ચોડવાના દ્રવ્યો, સ્નાનના પાણી, વિલેપનના દ્રવ્યો, ફૂલ, ધૂપ, પ્રવાહી પદાર્થ, મીઠાઈ, ચોખા આદિ, કઠોળ આદિ, વિગય, શાક, મધુરા, ફળ, ભોજનના દ્રવ્યો, પાણીની જાત, મુકવાસ, સચેત દ્રવ્યો, ફૂલ દ્રવ્યો આદિ, ઉપભોગની મર્યાદા ન કરી હોય, રૂમાલ, ટુવાલ આદિ વસ્ત્ર, આભૂષણ, વાહન, પગરખા, સુવા બેસવાની સાધનો આદિ વિવિધ પરિભોગની આવતી દ્રવ્યોની મર્યાદા ન કરી હોય, કંદમૂળના વ્યાપાર કરવા હોય, વિડીયો ઘર, કેસેટ લાઇબ્રેરી બનાવેલ હોય, ફટાકડા બનાવવાના વેચવાના વ્યાપાર કર્યા હોય, રેડિયો, ટીવી, લાઇટ, પંખા બનાવવાના વેચવાના વ્યાપાર કર્યા હોય, કતલખાના ચલાવવાના વેપાર કર્યા હોય, કંપનીના શેરની લેવેચ કે દલાલીના વેપાર કર્યા હોય. આમ ઝીણવટપૂર્વક 7મા વ્રતને ધારવા સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ કર્યું હોય તો હરિયનચિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ.
આઠમું વ્રત અનર્થદંડનું વેરમણમ અને ત્રીજું ગુણવ્રત. આપણે સંસારીઓને સૌથી વધારે ડરવા જેવું હોય તો આનાથી છે. હવે આઠમું વ્રત અનર્થદંડના બચવાથી સમજણ કે જે ન મેળવી શક્યા હોય અને લેવા દેવા વગર થોડીક મોજ ખાતર છકાઈના જીવોના મોત થાય એવા કર્મ બાંધ્યા હોય, સુખશીલતા વધતા સાધનો અને સગવડથી વધારી હોય, અનર્થ હિંસાથી 24 કલાક પાપનું મીટર ચાલ્યા જ. હવે આઠમું વ્રત અનર્થદંડથી બચવાની સમજણ જ જો ન મેળવી હોય, લેવા દેવા વગર થોડીક મોજ ખાતર છકાઈના જીવોના મોત થાય એવા કર્મ બાંધ્યા હોય, સુખશીલતાના વધતા સાધનો અને સગવડ વધારી અનર્થ હિંસાથી 24 કલાક પાપનું મીટર ચાલ્યા જ કરે છે. તેથી અંતે કોડાકોડી સાગરો પંપ સુધી દુઃખનું બિલ ચૂકવવું પડે છે. માટે વિના પ્રયોજને ખોટી પસંદગી, થોડા શોખ, થોડો પ્રમાદ, થોડી આળસ, થોડી અજતના અને થોડો અવિવેકથી અનર્થદંડનું આત્મા માઠું ધ્યાન કરે છે. વાતમાં ચિંતા કરી અર્થ ધ્યાન કરે છે. તેમજ થોડીક ઈચ્છા ઘટાડી સંતોષ વધારે, થોડાક સાધનો ઘટાડી સાદાઈ વધારે, થોડીક સુખશીલતા ઘટાડી સહનશીલતા વધારે અને થોડુંક નિયતિ પર છોડી દે તો વિકલ્પની શાંતિ થઈ જાય, પાપનું મીટર અડધું થઈ જાય. મોહને વશ થઈને હું સર્વ પાપ તો છોડી શક્યો નથી અને અજ્ઞાનતાથી વગર કારણે અનર્થ રીતે અનેક પાપોના ભાવોમાં અને પાપ કાર્ય કર્યા છે. તેની નિંદા, ઘરા, આલોચના, પ્રાયશ્ચિત કરું છું. સંસારના બધા જ કામ એ પ્રમાદ છે. આત્માને ભૂલી જવો તે પ્રમાદ છે. પ્રમાદ એ જ અનર્થદંડ છે. જો જરાક ધ્યાન ન રહે તો બિચારા છકાઈ જીવોની હિંસા થઈ જાય અને તેઓ પ્રમાદ થઈ ગયો હોય, વિજાતીયના આકર્ષણ થાય તેવા હાવભાવ કર્યા હોય, વિલાસી હાસી મશ્કરી કરી હોય, વિકાર વધે તેવી કુચિષ્ટા ઇશારા કર્યા હોય, જેમ તેમ નિરર્થક બોલ્યા હોય જેથી અન્ય કામાતુર બને એવું વર્તન કર્યું હોય, કોઈને ભેટ રૂપે હિંસાના સાધનો, ઇલેક્ટ્રિકના સાધનો નવી હિંસામાં જોડે તેવા અપાવ્યા હોય, બિનજરૂરી કોઈ સંસારના કામોથી પ્રેરણા કરી હોય, પોતે પણ સંસારના કામોમાં રસ રેડીને કર્યા હોય, લુચ્ચાઈ ભર્યું બોલી ગાળો દીધી હોય, તુચ્છ વચનો બોલ્યા હોય, અપૂર્ણ શાસ્ત્રને પૂર્ણ કરવા ચપ્પુ, છરી, તલવાર, હાથા કે મૂઠ બનાવવા, જૂના હથિયારને નવા સજાવવા પાપકારી કામો કર્યા હોય, ઉપભોગ પરિભોગની વસ્તુમાં અતિ આસક્ત ભાવ રાખ્યા હોય, નાટક, ખેલ, તમાશા જોવા, ગીત સંગીત સાંભળવા આદિ 5 ઇન્દ્રિયોના વિષયમાં આસક્તિ કરી હોય, ચાલવું, બેસવું, બોલવું પ્રત્યેક પ્રવૃત્તિના જતના ન રાખી હોય, ધન, પુત્ર, પત્ની, મિત્ર આદિ વિયોગ થતા શોક વિલાપ કર્યો હોય, બગંદર, શૂળ, તાવ, ટીબી, કેન્સર તેમજ પ્રબળ વેદનાએથી મરણાંતિક રોગ આવતા ચિંતા વ્યાકુળતા કરી હોય, મદ, વિષય, કષાય, નિદ્રા, વિકતા એ 5 પ્રકારનો પ્રમાદ સાધના માટે ઉપરથી કાચું મીઠું લીધેલ હોય, મોજ શોકને ખાતર વરસાદમાં કૂવા, તળાવ, બાથમાં નાવા ગયા હોય, અજતના અને અવિવેકના કારણે આંગણે બાથરૂમમાં લીલ, શેવાળ, અનંતકાયના જીવ, વાસણ, ગરમ વસ્તુને ઠારવા કાચા પાણીમાં મૂક્યા હોય, વગર કારણે મર્યાદા રહિત લાઇટ પંખા બાળ્યા હોય, ઘરમાં તોરણ, ઝુમ્મર, ધજા પતાકા લટકાવ્યા હોય, સુકાયેલા કપડાને હવામાં ફરકતા રહેવા દીધા હોય, લોભના કારણે અનાજનો વધુ પડતો સંગ્રહ કર્યો હોય, સડેલું કે વધુ જીવાતવાળું અનાજ ખરીદેલ હોય, ઘરની ચારે બાજુ લીલોતરી ફૂલઝાડ ઉગાડ્યા હોય, પાન, સુપારી, પાનનો માવો, પાન પરાગ ખાધા હોય, કુકિંગ ક્લાસ, મહેંદી મૂકવાના ક્લાસ ચલાવ્યા હોય, ફૂલ, વેણી, ગજરા માથામાં નાખેલ હોય, કાચા શાકભાજી શોકના ખાતર ખાધા હોય, જોયા વગર અનાજ દળાવ્યું હોય, જોયા વગર પૂંજ્યા વગર ગેસ ચૂલા સળગાવ્યા હોય, ખાલી વાસણને જોયા વગર તેમાં પ્રવાહી ભરેલ હોય, એઠવાળા વાસણો, ઘી તેલના વાસણો, સાબુના પાણીના વાસણોમાં દૂધ, દહીં, છાશના વાસણો ખુલ્લા રાખ્યા હોય, જોયા વગર માટલામાં પાણી ભર્યા હોય, નાકની લીડ, બડકો, ઘરના કચરા વગેરે જાહેર રસ્તા પર કે ગટરની ખાણમાં નાખેલ હોય, સ્વચ્છતા અને સુઘડતાના અભાવે માકડ, વાંદા, ગરોડી, ઉદય આદિનો ઉપદ્રવ થયો હોય, ઘરમાં પ્રદર્શન કરતા ચિત્રો, કોડીના તોરણો, સ્ત્રી પુરુષના કેલેન્ડરો, વિકારવર્ધક ચિત્રો રાખ્યા હોય, માંગ્યા વગર અન્યને સૂડી, ચપ્પુ આદિ શસ્ત્રો કે મિક્સર, શાકભાજી સુધારવાના સાધન આપ્યા હોય, લગ્ન પ્રસંગે આદિમાં હિંસામાં મોજશોકના સાધનો આપ્યા હોય, લગ્ન પ્રસંગ આદિમાં લાઇટિંગ કરેલ હોય, રોશની જોવા ગયેલ હોય, ગરબે રમ્યા હોય, રાસ ગરબા, ગીત સંગીતના સ્પર્ધામાં ભાગ લીધેલ હોય, અધર્મના જાગરણ કર્યા હોય, શોકને ખાતર રમત ગમત રમ્યા હોય, જુગાર રમ્યા હોય, ક્લબમાં જોડાયા હોય, પાપકારી કાર્યોની મુહૂર્ત કાઢી દીધા હોય, પ્રાણી સંગ્રહાલય, માછલીઘર આદિ જોવા ગયા હોય, કોઈ પણ પ્રકારે વગર કારણે કર્મબંધથી દંડાવરૂપ અનર્થદંડનું સેવન કર્યું હોય, આત્મા વ્રત સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ કર્યું તો અર્યંચિત કેવડી ભગવંત આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 9મું વ્રત એટલે કે પેલું શિક્ષાવ્રત.
સમતાના ભાવો વડે આત્માને નિયમિત રીતે શિક્ષિત કરવા જોઈએ. માટે હે પ્રભુ, મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ સમતારૂપ જ છે, સામાયિક રૂપ જ છે. એ સમભાવની પ્રાપ્તિ કરવા રૂપ સામાયિક કરતાં જે કંઈ પાપદોષ કર્યા હોય તેની નિંદા, ઘરા, આલોચના, પ્રાયશ્ચિત કરું છું. સમભાવની પ્રાપ્તિ માટે સામાયિક શિક્ષાવત આરાધના ન કરી હોય અથવા કરી હોય તો તેમાં 32 દોષ રહિત ન કરી હોય. શ્રાવકના 4 વિશ્રામ સ્થાનમાંથી આ બીજું વિશ્રામ સ્થાન છે. તેની શ્રદ્ધા અને સમજણ ન કેળવી હોય, સામાયિકમાં મન માઠું પ્રવર્તાવ્યા હોય, વચન માઠું પ્રવર્તાવ્યું હોય, સામાયિકમાં કાયા માઠી રીતે પ્રવર્તાવી હોય, નિંદ્રા આદિના કારણથી સામાયિકના વ્રતની સ્મૃતિ ન રહી હોય, સામાયિકના વેઠ ઉતારી હોય, જોઈએ તેવું સામાયિકનું વ્રત પાલન ન થયું હોય, સામાયિક અવ્યવસ્થિતપણે કર્યું હોય, નિંદા, વિકતા આદિમાં સામાયિકનો કાળ પૂરો કર્યો હોય, સામાયિક જેમ તેમ કર્યું હોય, સામાયિક પૂર્ણ થાય તે પહેલાં જ પાડી દીધી હોય. એ પ્રભુ, સામાયિક કરવાનો અવસર આવે ને હું સામાયિક કરું એવું શ્રાવકનું પહેલું મનોરથ ન ચિંતવ્યું હોય. સામાયિક તો કરું પણ સામાયિકના સારા વિચારો રહેતા નથી, શુભ પરિણામ ટકતા નથી. માટે સામાયિક કરી દોષ લગાડવા કરતાં એના કરતાં ન કરવી શું ખોટી એમ કહી મિથ્યાત્વને પશુઓએ અજ્ઞાનતાનું પ્રદર્શન કરેલ હોય, પાપ કાર્યની વૃદ્ધિ કરેલ હોય, પરિણામ ધારાને વિશેષ મલિન કરી હોય, સામાયિક આદિ ધર્મકરણીમાં ફળરૂપે ભૌતિક સુખની પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ, દેવતાઈ સુખ પ્રાપ્તિ, રોગ મુક્તિ, ધર્મફળની માંગણી કરેલ હોય, સામાયિકમાં બાળકોને રમાડ્યા હોય, ગુચ્છા, પાથરણું કે અન્ય ઉપકરણો વગર સામાયિક કરી હોય, સામાયિકમાં સંસારીના છાપા વાંચ્યા હોય, નિશાળનું લેસન કર્યું હોય, સામાયિકમાં પંખા નીચે બેસેલ હોય, લાઇટ વાપરેલ હોય, સામાયિકમાં પ્રભાવના લીધી હોય, સામાયિક વિધિપૂર્વક લઘુનિધિ આદિ પરઠ્યા ન હોય, સામાયિકમાં હું તમારે ત્યાં જમવા આવીશ અથવા તમે મારે ત્યાં જમી લેજો એવા આમંત્રણ દીધા હોય, અમે તો સામાયિકમાં જ છીએ માટે સામાયિકની જરૂર નથી એવી મિથ્યાની વાતો કરી હોય, સામાયિકમાં પુણ્ય દેવલોકમાં મળે એ પણ સંસાર જ છે ને એમ કહી સંબંધ નિદ્રાના ભેદ ન સમજ્યા હોય, સામાયિક પ્રત્યે અભાવ કર્યો હોય, દરરોજ મહિનાની વર્ષની લીધેલ અમુક સામાયિક પ્રત્યાકાંડ પૂર્ણ કર્યા ન હોય, એવા સામાયિક સંબંધી 9મા વ્રતના વિશે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ થયું તો અર્યંત અનચિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 10મું વ્રત, બીજું શિક્ષા વ્રત. પ્રભુ, પ્રત્યેક સમયે અનંતા કર્મોની બાંધેલા મારા આત્માને આજ સુધીમાં ભારે કર્મીપણું મેળવેલ છે. કર્મરહિત દશાએ મારા આત્માને શુદ્ધ સ્વભાવ છે. સંસારમાં રહીને પ્રતિદિન 14 નિયમ ન ધારી આચરેલ પાપ કાર્યોની નિંદા, ઘરાશ, આલોચના, પ્રતિક્રમણ કરું છું. 14 નિયમ એ રોજની મર્યાદા, રોજની જાગૃતિ, રોજની આરાધના છે. તેની શ્રદ્ધા અને સમજણ ન કરી હોય, પાપ કર્મ આવે છે તેનો વિચાર નહીં અને આવતા નવા કર્મોને અટકાવ્યા ન હોય, તેનો ઉપાય ન કર્યો હોય. જ્ઞાનીજનો તો પચકાણને સુખોને ખાણ કહે છે, પણ મને પોતાને તે બંધનરૂપ લાગ્યા હોય. પચકાણ વિના અસંખ્ય દેવો શ્રાવકપણું આવતું નથી. તેમાંનું એક પચકાણ લેતા આળસ, પ્રમાદ, અંધશ્રદ્ધા થઈ હોય તો પચકાણમાં કરેલી મર્યાદાના બહારથી અન્ય દ્વારા વસ્તુ મંગાવેલ હોય, મર્યાદા બહારના ક્ષેત્રથી કોઈ કાર્ય કર્યું હોય, આદિ કરવાના નોકર આદિને મોકલેલ હોય, નોકર દ્વારા કોઈ વસ્તુ મંગાવી હોય, મર્યાદા બહારના ક્ષેત્રથી કોઈ કાર્ય આવી પડતા છીકીને, ખોખારીને, શબ્દ કરીને, તાર કરીને, ટેલિફોન કરીને કરવાના પ્રયત્ન કર્યા હોય, મર્યાદા બહાર પોતે ન જતા રૂપ બતાવી, મુખ બતાવી, ઈશારા કરીને અન્યના કાર્ય કરાવવાના પ્રયત્ન કર્યા હોય, મર્યાદિત ક્ષેત્રની બહારનું કાર્ય કરાવવા પથ્થર, કાંકરો આદિ નાખીને સંકેત કર્યો હોય, દરરોજ પ્રભાતે 14 નિયમ અથવા 14માંથી એક પણ નિયમ ન ધારેલ હોય તો 14 નિયમ દિશા, વાહન, પગરખા, ભોજન, દ્રવ્ય, સચેત, વિગય, મુખવા, સ્નાન, વસ્ત્ર, વિલેપન, કુસુમ, શયન, અબ્રમ, જેમાં કેટલાકમાં સંખ્યા તો કેટલાકમાં વજન આદિની જ મર્યાદા રાખવાની છે. તે કર્યા ન હોય, કરેલી મર્યાદા ઓળંગી હોય, પ્રત્યાકાંડ પાળવાનું ભૂલાયેલ હોય અને સેવન કરેલ હોય એવા 10મા વ્રત સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ થયું તો અર્યંત અનચિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 11મું વ્રત, ત્રીજું શિક્ષાવત. પ્રભુ, જ્ઞાન અને દર્શન એ મારા આત્માના મૂળ સ્વભાવ છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર વડે મારા આત્માનું પોષણ થાય છે. મિથ્યાત્વ અને અજ્ઞાનતાને વશ થઈ મોહ ભાવે મેં સંસારી ભાવોનું જે કંઈ પણ પોષણ ઘૂંટણ કર્યું છે તેની નિંદા, ઘરા, આલોચના, પ્રતિક્રમણ કરું છું. પૌષધ એટલે આત્માને ધર્મકરણીથી પોષવાનું વ્રત. એવી સમજણ ન મેળવી હોય, તેના વિવિધ પ્રકારોની સમજણ ન કરી હોય,
જેમ કારખાનામાં ચાલતા મશીનને એક દિવસ પાવર કટથી આરામ મળે છે, તેમ સંસારના કારખાનામાં જીવનના મશીનને પાવર કટ થતાં આરામ મળે છે. આ પૌષધ એ શ્રાવકનો વિસામો છે. તેની શ્રદ્ધા ન કરી હોય અથવા જ પૌષધ કર્યો હોય તેની અતિચારની આલોચના કરું છું. વિધિ પ્રમાણે સમ્યક રીતે પૌષધ વ્રતનું પાલન ન કર્યું હોય, પૌષધ વ્રત દરમિયાન જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના ન કરેલ હોય, પૌષધ વ્રતના વિશે જાણપણે અજાણપણે 18 દોષોનું સેવન કર્યું હોય, ત્રીજા શિક્ષાવ્રત રૂપ પૌષધ વ્રતનું મહિનામાં 2-4 વાર આચરણ ન કર્યું હોય, પરિપૂર્ણ પૌષધ વ્રત, સંવર પૌષધ, ગોચરી દયા, દિવસની દયા, રાત્રિ પૌષધ, રાત્રિ સંવર આદિનું આચરણ ન કર્યું હોય, પૌષધ વ્રતના લીધેલ પચકાણ તોડ્યા હોય, વિધિપૂર્વક પૌષધનું પાલન ન કર્યું હોય, એવા પૌષધ વ્રત સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કર્યું હોય તો અર્યંતનચિત કેવડી ભગવાન આપની સાક્ષી તસ્મિચ્છામિ દુક્કડમ. 12મું વ્રત એટલે કે ચોથું શિક્ષાવ્રત. પ્રભુ, સંયમ વિના આત્મગુણોની પ્રાપ્તિ સંભવિત નથી. સંયમ લેવો અને સંયમમાં પરાક્રમ કરવું એ જ માનવના ભવનો સાર છે. છતાંય સંયમ ધાર્યો ન હોય, સંયમી આત્માને સુપાત્ર દાન દેવામાં સહાયક બન્યો ન હોવું, તેની નિંદા, ઘરા, આલોચના પ્રાયશ્ચિત કરું છું. દાન ન દેવાના હેતુથી અચેત વસ્તુને સચેતમાં ભેળવી દીધી હોય અથવા સચિત વસ્તુઓમાં અચેત વસ્તુ ભેળવી દીધી હોય. સાધુ સાધ્વીજીને સચેત વસ્તુમાં સંગઠાવાળી કોઈ પણ વસ્તુ વોરાવતા નથી. આવું જાણવા હોવા છતાં પણ વોરાવવાનો યોગ્ય વસ્તુ ન દેવાના હેતુથી સચેત વસ્તુમાં અચેત વસ્તુને ઢાંકી અથવા અચેત વસ્તુથી સચેત વસ્તુને ઢાંકી હોય. ગોચરીનો કાળ વીતી ગયા પછી પૂજ્ય સાધુ સાધ્વીજીને દાન આપવાનું નિમંત્રણ કરે, પધારોની ભાવના દર્શાવે, તે જ રીતે વસ્તુનો કાળ વીતી જાય, આહાર બગડી જાય તે વોરાવાનું મન કરે. પૂજ્ય સાધુ સાધ્વીજીને આહાર આદિ દાન ન દેવાના ઈરાદાથી આ બીજાનું છે એમ કહેવું, પોતે સૂચતા હોવા છતાં આળસ કે અભિમાન કરી અન્યને વોરાવાનું કહી દેવું, દ્વેષ ભાવે, કસાય ભાવે, કંજુસાઈ ભાવે એવા અનેક પ્રકારે ભાવ દાન દીધું હોય, દાન આપી અહંકાર કર્યું હોય, સુપાત્ર દાન પ્રત્યેના વિશુદ્ધ ભાવના ન ભાવી હોય, વોરાવા માટે જમતા પહેલાં થોડીવાર રાહ ન જોઈ હોય, ટેબલ સચેત વસ્તુથી દૂર ન રાખ્યું હોય, માત્ર ભાવના ભાવવાથી પણ 12મા વ્રતની આરાધના થાય છે. ચારિત્ર મોહનીય કર્મ તૂટે છે, સંયમનું સ્મરણ થાય છે, જમતી વખતે વખાણવાથી કે વખોડવાથી ભાવ ન થાય, સુપાત્ર દાન આદિથી સંકિત મળે, આવી જ સુંદર સમજ ન કેળવી હોય. પરમ પૂજ્ય સાધુ સાધ્વીજીને વોરાવાના 14 પ્રકારના દાનમાં 8 અપાડિયારા દાન, વોરાવી પાછું ન લેવાય તેવું દાન, અન્ન, પાણી, મેવા, મીઠાઈ, મુખવાસ, વસ્ત્ર, પાત્ર, કામડી, રજોરણ, ગુચ્છા પ્રત્યે વિવેક, જાગૃતિ, સમજણ ન રાખેલ હોય. પૂજ્ય સાધુ સાધ્વીજીને વોરાવવાના 14 પ્રકારના દાનમાં 6 પાઢિયારા દાનને વોરાવી પાછું લઈ શકાય તેવા બાજોટ, પાટલા, પાટિયા, મકાન, ઘાસ, પથારી, ઔષધ, ભેષજ પ્રત્યે સમજણ, વિવેક, જાગૃતિ ન રાખેલ હોય. કોઈ ખાસ પૂજ્ય સાધુ સાધ્વીજી માટે તેમના નિમિત્તે આહાર પાણી આદિ બનાવેલ હોય કે અણગમતો આહાર ઓરાવ્યો હોય. સાધુ સાધ્વીજીના શરીર અને વસ્ત્ર આદિ જોઈ દુંગચ્છા કરી હોય. પૂજ્ય સાધુ સાધ્વીજી સંસાર પક્ષે સંબંધી છે માટે રાગ ભાવે દાન દીધા હોય. પૂજ્ય સાધુ સાધ્વીજી પર સંપ્રદાયના છે માટે ભાવ ભક્તિ ન કરેલ હોય. શ્રાવક એ સાધુના માતા પિતા બની સંયમ સહાય ન થયા હોય. પૂજ્ય સાધુ સાધ્વીજીને સુકલ્પે સૂચતું અસૂચતું સચેત અચેત આદિની સમજણ ન મેળવેલ હોય. જમતી વખતે વોરાવાની ભાવના ન કરી હોય. પૂજ્ય સાધુ સાધ્વીજી સામે ખોટું બોલેલ હોય. જાણી જોઈને અસૂચતું વોરાવેલ હોય. તેમને શિથિલ બનાવવાના પ્રયત્ન કરેલ હોય. એવા 12મા વ્રત સંબંધી તેમજ 4 શિક્ષાવ્રત સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ કર્યું હોય તો અર્યંતનચિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. તપાચાર, સંથારો અથવા સલેખના. પ્રભુ, કર્મરહિત અવસ્થા એ મારા આત્માનો શુદ્ધ સ્વભાવ છે. ભૂતકાળમાં અનંતા ભવોથી બાંધેલા કર્મોને ખપાવવા એકમાત્ર ઉપાય છે 12 પ્રકારના તપ. એ તપનો ઉત્કૃષ્ટ તપ છે અનશન સંથારો. તપ ધર્મની આરાધના કરતા પાપ દોષ લાગ્યા હોય તો તેની નિંદા, ઘરા, આલોચના પ્રાયશ્ચિત કરું છું. કર્મબંધનથી મુક્ત થવા તપ જેવું કોઈ જ અમોઘ સાધન નથી. તે શ્રદ્ધા ન કરી હોય અને તપ કર્યા ન હોય. તપમાં ઉત્કૃષ્ટ તપ એવા સંથારાના ભાવ ન કર્યા હોય. સંથારા વિશે આ લોકની સાંસારિક સુખની ઈચ્છા કરી હોય કે મૃત્યુ બાદ મનુષ્ય લોકના ચક્રવર્તી આદિ પદની ઈચ્છા કરી હોય. સંથારા વિશે પરલોકના સુખની અભિલાષા કરી હોય કે મૃત્યુ બાદ દેવની પદવીને પામવાની ઈચ્છા કરી હોય. સંથારા વિશે મરણની ઈચ્છા કરી હોય. ક્ષેત્ર પ્રતિકૂળ હોય, માન સન્માન ન મળતું હોય, ભૂખ તરસ આદિ પરિસ્થિતિ વ્યાકુળ અને પીડિત થવાથી જટ સંતારો સીજી જાય તો સારું એવા ભાવ કર્યા હોય. સંથારા વિશે કામ, શબ્દ અને રૂપ સંબંધી, ભોગ, ગંધ, રસ અને સ્પર્શ સંબંધી 5 ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષય, મનુષ્ય અને દેવ સંબંધી કામ ભોગો ભોગવવાની અભિલાષા રાખી હોય, લાલસા રાખી હોય, નિયાણું કર્યું હોય.
अनशन, उनोदरी, वृत्ति संक्षेप, रस परित्याग, काय क्लेश, प्रतिसलीनता, प्रायश्चित, विनय, व्ययावच, स्वाध्याय, ध्यान, कौशक, तपाचाરના 12 ભેદ સમ્યક રૂપે પાલન કર્યું ન હોય. પ્રાયશ્ચિત આદિ અંતિમ 6 અભ્યંતર તપનું સ્વરૂપ ન સમજેલ હોય, ન શ્રદ્ધેલ હોય. મર્યાદિત સમયના ચોવિયાર, તિવિયાર, નૌકારશી, પોરશી, 10 પચકાણ આદિ વિવિધ તપમાં અનુષ્ઠાન ન કરેલ હોય, કરેલ અનુષ્ઠાન રૂઢી રીતે પાલન ન કર્યું હોય. યથાવિધિ પ્રતિદિન સાગારી સંથારો ન કરેલ હોય. મોક્ષ માર્ગના હેતુરૂપ કર્મ નિર્જરા આશરે તપાચાર આદિની શ્રદ્ધા આરાધના દરમિયાન સમ્યક તપને વિશે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ થયું હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દૂરમ. રાત્રિ સંવર, રાત્રિ પોષદવત દરમિયાન નિંદ્રામાં લાગેલા દોષોથી નિવૃત્ત થવારૂપ તેમજ શ્રદ્ધા પ્રવૃત્તિ આદિ સંબંધી ભૂતકાળમાં અનંત ભવોમાં તેમજ વર્તમાનના પહેલા શ્રમણ સૂત્ર સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ કર્યું હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દૂરમ. દયાવ્રત, ગોચરીવ્રત દરમિયાન આહાર આદિ લાવ્યા બાદ ગોચરીમાં લાગેલા દોષોથી નિવૃત્ત થવારૂપ તેમજ શ્રદ્ધા પ્રવૃત્તિ આદિ સંબંધી ભૂતકાળના અનંત ભાવોમાં તેમજ વર્તમાન કાળમાં બીજા શ્રમણ સૂત્ર સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ કર્યું હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દૂરમ. સ્વાધ્યાય તેમજ પ્રતિલેખનના દોષોથી નિવૃત્ત થવારૂપ તેમજ શ્રદ્ધા પ્રવૃત્તિ આદિ સંબંધી ભૂતકાળમાં અનંત ભાવોમાં તેમજ વર્તમાનમાં ત્રીજા શ્રમણ સૂત્ર સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ કર્યું તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દૂરમ. 1 થી 33 બોલમાંથી ચોથા શ્રમણ સૂત્ર સંબંધી ભૂતકાળમાં અનંત ભવોમાં તેમજ વર્તમાનમાં જાણવા જોગ બોલ જાણ્યા ન હોય, આદરવા જોગ બોલ આદર્યા ન હોય અને છાંડવા જોગ બોલ છાંડ્યા ન હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દૂરમ. નિગ્રંથ પ્રવચનથી શ્રદ્ધા પ્રતીતિ રુચિ સ્પર્શના પાલના વિશેષ પાલના સંબંધી ભૂતકાળમાં અનંત ભવોમાં તેમજ વર્તમાનમાં 5મા શ્રમણ સૂત્ર સંબંધી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ કર્યું હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દૂરમ. પહેલા ખામણા સંબંધી પંચમા વિદેશ ક્ષેત્રના વિશે જયવંત તીર્થંકર દેવને વિશે ભૂતકાળના અનંત ભવોમાં તેમજ વર્તમાનમાં કેવળ જ્ઞાન દર્શન ચારિત્ર તપ સંબંધી અવિનય અભક્તિ અસાતના અપરાધ કર્યો હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દૂરમ. બીજા ખામણા સંબંધી લોકાગ્રહે સ્થિત સિદ્ધ ભગવાનને વિશે ભૂતકાળના અનંત ભવોમાં તેમજ વર્તમાનમાં કેવળ જ્ઞાન દર્શન ચારિત્ર તપ સંબંધી અવિનય અભક્તિ અસાતના અપરાધ થયો તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દૂરમ. ત્રીજા ખામણા સંબંધી પંચમા વિદેશ ક્ષેત્રના વિશે કેવડી ભગવાનના વિશે ભૂતકાળમાં અનંત ભવોના તેમજ વર્તમાન કાળમાં વર્તમાને કેવળ જ્ઞાન દર્શન ચારિત્ર તપ સંબંધી અવિનય અસાતના અભક્તિ અપરાધ થયો હતો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દૂરમ. ચોથા ખામણા સંબંધી ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજીના વિશે ભૂતકાળના અનંત ભવોમાં તેમજ વર્તમાન કાળે કેવળ જ્ઞાન દર્શન ચારિત્ર તપ સંબંધી અવિનય અભક્તિ અસાતના અપરાધ કર્યો હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દૂરમ. 5મા ખામણા અઢીદીપના વિશે બિરાજતા પૂજ્ય સાધુ સાધ્વીજી વિશે ભૂતકાળના અનંત ભવોના તેમજ વર્તમાન કાળના કેવળ જ્ઞાન દર્શન ચારિત્ર તપ સંબંધી અવિનય અભક્તિ અસાતના અપરાધ કર્યો હતો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દૂરમ. છઠ્ઠા ખામણા અઢીદીપના માહેના સંખ્યાતા અને અઢીદીપની બહાર અસંખ્યાતા શ્રાવક શ્રાવિકાજીને વિશે ભૂતકાળના અનંત ભવોમાં તેમજ વર્તમાને અવિનય અભક્તિ અસાધના અપરાધ કર્યો હતો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દૂરમ. ભૂતકાળના અનંત ભવોમાં તેમજ વર્તમાન સંબંધી 84 લાખ જીવાયુના જીવોને ખમાવું છું. 7 લાખ પૃથ્વી કાય, 7 લાખ અપકાય, 7 લાખ દેવકાય, 7 લાખ વાયુકાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિ કાય, 14 લાખ સાધારણ વનસ્પતિ કાય, 2 લાખ 2 ઇન્દ્રિય, 2 લાખ 3 ઇન્દ્રિય, 2 લાખ 4 ઇન્દ્રિય, 4 લાખ નારકી, 4 લાખ દેવતા, 4 લાખ તિર્યંશ પંચેન્દ્રિય, 14 લાખ મનુષ્ય. આ 84 લાખ જીવાયુના જીવોને હાલતા ચાલતા ઉઠતા બેસતા જાણતા અજાણતા હણ્યા હોય હણાવ્યા હોય, છેદ્યા હોય ભેદ્યા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દૂરમ. ખામેમિ સવ્વે જીવા વિખમંતુ મે મિત્તિ મે સૌ ભુવેસુ વેરમ જન કેણઈ એવમહમ આલોયમ નિંદિયમ ગરિય દુંગચ્છિયમ સમમ તિવિહેણમ પડિકંતો વંદામી જીણે ચોઈસમ. અહો ક્ષમાનિધિ, આજે હું અંતર અહોભવે જગતના સર્વે જીવોને ખમાવું છું. ક્ષમા પુષ્પ અર્પણ કરી માનવ જીવનને મદાયમાન બનાવું છું. આ જગતના સર્વે જીવો સાથે મૈત્રીનો અતૂટ નાટો બાંધું છું. આલોચના કરી પશ્ચાતાપની પુનિત પાવની ગંગામાં નાહી
પાવન બનું છું. દેવ ગુરુ આત્માની સાક્ષીએ મન વચન કાયાથી આલોચના કરી મારા આત્માને ક્ષમાના નીરથી ઉજ્જવળ ધવલ બનાવું છું. આજની આપણી આલોચના અહીંયા પતે છે. 3 નવકાર બોલી અને તમારે સંબર બાંધ્યો છે, આપણે તેને પડાવું છું. અને એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખો કે આવતા વર્ષે જ્યારે આપણે આલોચના કરતા હોઈએ ત્યારે આમાંથી ઘણા પાપોનું આપણે પ્રાયશ્ચિત ન કરવું પડે એવી જાગૃતિ રાખીએ. નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાણમ, નમો લોવે સવસાવણમ. નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાણમ, નમો લોવે સવસાવણમ. નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાણમ, નમો લોવે સવસાવણમ. નમો રિયંતાણમ. જય જિનેન્દ્ર. અને બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ.